નમસ્કાર મિત્રો, આપણા દરેકના ઘરમાં અરીસો તો હોય જ છે, પણ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં અરીસાને એક જાદુઈ સાધન માનવામાં આવે છે? અરીસો જે દિશામાં હોય છે તે દિશાની ઉર્જાને તે અનેકગણી વધારી દે છે. જો સાચી દિશામાં અરીસો હોય તો તે ઘરમાં ધનનો વરસાદ કરી શકે છે, પણ જો ખોટી જગ્યાએ હોય તો તે સુખ શાંતિને પળવારમાં છીનવી શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે અરીસો લગાવવાના એવા કયા નિયમો છે જે તમારી કિસ્મત બદલી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સાચી દિશાની. વાસ્તુ મુજબ અરીસો હંમેશા ઘરની ઉત્તર, નોર્થ અથવા પૂર્વ ઈસ્ટ દિશાની દિવાલ પર જ હોવો જોઈએ. ઉત્તર દિશા કુબેરની છે અને પૂર્વ દિશા સૂર્યદેવની છે. આ દિશામાં અરીસો હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે, વેપારમાં પ્રગતિ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. યાદ રાખજો, ક્યારેય પણ દક્ષિણ, સાઉથ કે પશ્ચિમ, વેસ્ટ દિશામાં અરીસો ન લગાવવો, તે દેવું અને બીમારીઓ વધારી શકે છે. બીજો મહત્વનો નિયમ છે તિજોરીની સામે અરીસો. જો તમે તમારી તિજોરી કે કબાટની સામે એવી રીતે અરીસો લગાવો કે જેમાં તમારી તિજોરીનું પ્રતિબિંબ દેખાય, તો તે વાસ્તુ મુજબ અત્યંત શુભ છે. અરીસો પ્રતિબિંબને ડબલ કરે છે, એટલે કે તે તમારા ધનને પણ બમણું કરવાની શક્તિ રાખે છે. આ એક નાનકડો ઉપાય તમારી આર્થિક તંગી દૂર કરી શકે છે. હવે વાત કરીએ એ ભૂલોની જે ભૂલથી પણ ન કરવી જોઈએ. 1. બેડરૂમમાં અરીસો. વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો હોવો અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાતું હોય તો તે પતિ પત્ની વચ્ચે ઝઘડા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી કરે છે. જો બેડરૂમમાં અરીસો રાખવો જ પડે તો રાત્રે સૂતી વખતે તેને કપડાથી ઢાંકી દેવો જોઈએ. 2. તૂટેલો અરીસો. ઘણા લોકો અરીસો થોડો ખૂણેથી તૂટી જાય તો પણ વાપરતા હોય છે. તૂટેલો કે ધૂંધળો અરીસો ઘરમાં ભયંકર નકારાત્મકતા લાવે છે. તે તમારા નસીબને પણ ક્રેક કરી શકે છે, એટલે તેને તરત જ ઘરની બહાર કાઢી નાખવો જોઈએ. 3. મુખ્ય દરવાજાની સામે. ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે અરીસો ન લગાવો. તે ઘરમાં પ્રવેશતી પોઝિટિવ એનર્જીને અથડાઈને પાછી બહાર મોકલી દે છે, જેનાથી ઘરમાં પ્રગતિ અટકી જાય છે. અરીસાનો આકાર. વાસ્તુ મુજબ ઘરમાં હંમેશા ચોરસ, સ્ક્વેર કે લંબચોરસ રેક્ટેન્ગ્યુલર અરીસો જ લગાવવો જોઈએ. ગોળ કે અંડાકાર અરીસા દેખાવમાં સુંદર લાગે છે, પણ તે ઉર્જાને વિખેરી નાખે છે, જે ઘરના સભ્યોના વિચારોમાં અસ્થિરતા લાવે છે. એક ખાસ ટીપ: અરીસો હંમેશા સાફ રાખવો જોઈએ. તેના પર જામતી ધૂળ તમારા ભાગ્યને પણ ધૂંધળું બનાવી શકે છે. અરીસાને હંમેશા જમીનથી 4 થી 5 ફૂટની ઊંચાઈ પર લગાવો, જેથી તે તમારા ચહેરાની સાથી ઉર્જાને પણ યોગ્ય દિશા આપે. મિત્રો, અરીસો એ તમારા ઘરનું પ્રતિબિંબ છે. જો તમે આ વાસ્તુ નિયમોનું પાલન કરશો તો તમે પોતે જ તમારા જીવનમાં આવતા ચમત્કારી બદલાવને જોઈ શકશો. તમારા ઘરમાં અરીસો કઈ દિશામાં છે? શું તે તમારા બેડરૂમમાં છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. આવી જ એવરગ્રીન વાસ્તુ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તમારું જીવન અરીસા જેવું સાફ અને તેજસ્વી રહે.